જાગૃત થઈ જઈએ. સદગુરુ ચરણ સદા શરણમ. મમ 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 સદગુરુ ચરણ સદા શરણમ. સદગુરુ ચરણ સદા શરણમ. મમ સદગુરુ ચરણ સદા શરણમ. મમ સદગુરુ ચરણ સદા શરણમ. ઓમકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિનઃ. ઓમદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. પ્રાતર્ગુરવે નમઃ. પરંપરાચાર્ય ગુરવે નમઃ. પરમ ગુરવે નમો નમઃ. ઓમ. ઈસવીસન 2003 દિવાળી પર્વના માંગલિક દિવસોનો પ્રારંભ. આપણા જીવનમાં પણ એવા સાચા માંગલિકનો પ્રારંભ કરવાનો ઉદ્યમ કરીએ. સાધન અનેક છે. અત્યારે સ્વાધ્યાયના માધ્યમથી આગળ ચાલીએ. અવલંબન છે શ્રીમદ રાજચંદ્ર વચનામૃત ઉપદેશ છાયા આંક 12. ઉપદેશ છાયાની વિશેષતા છે. એસોર્ટેડ બિસ્કિટ્સ મળે ને, તમે પેલી મીઠાઈના પેકેટ લેવા જાઓ તો એમાં શું હોય છે? મિક્સ મીઠાઈ એમ કહો છો. એમ ઉપદેશ છાયાની અંદર સાધકને ઉપયોગી વૈવિધ્યપૂર્ણ સામગ્રી મૂકેલી છે. પેંડો જોઈએ તો પેંડો, બરફી જોઈએ તો બરફી, જલેબી જોઈએ તો જલેબી, સૂતરફેણી જોઈએ સૂતરફેણી, મગજ જોઈએ મગજ, મહેસૂબ જોઈએ તો મહેસૂબ લો, પેંડા જોઈએ તો પેંડા લો. મમ્મી જેવું કામ છે સંતોનું. બાળકને ભાઈ જે ભાવે તે આપો ને એ ખાય એટલે બસ આપણે બરાબર એ જમે એટલું આપણું પ્રયોજન છે. એને ભાઈ આપણે આજ ખવડાવવું ને આજ ખવડાવવું એવો આગ્રહ ન કરો. સારી વસ્તુઓ બધી મૂકવી. આપણા ઘરમાં બીજી વસ્તુ આવે જ નહીં, સારી વસ્તુ જ આવે. એસોર્ટ
ક્વોલિટેટિવલી અને ક્વોન્ટિટેટિવલી બંને રીતે છે. સામાન્ય સાધકને પણ થોડું ઉપયોગી થાય, વિશેષ સાધકને પણ ઉપયોગી થાય અને બહુ મોટા સાધકને પણ ઉપયોગી એવું એસોર્ટેડ મટીરિયલ, વૈવિધ્યપૂર્ણ પાથે. હવે એમાં આપણે આગળ શ્રી રાજકોટ મુકામે સ્વાધ્યાય થયા હતા એમાં આગળ આપણે વિચારણા કરીએ છીએ. જે છેલ્લું વાક્ય લીધું હતું એ લઈ અને પછી આગળ ચાલીએ. ઉપરથી ચોથું વાક્ય છે 728મું પાન. બ્રહ્મચર્ય યથા તથ્ય રીતે તો કોઈ વિરલા જીવ પાળી શકે છે. અર્ધવિરામ. તો પણ લોકલાજથી બ્રહ્મચર્ય પળાય તો તે ઉત્તમ છે. સાધનાની બધી આર્ય દર્શનોની પરંપરામાં આ 5 વ્રતોનું મહાત્મ્ય સારી રીતે વર્ણવવામાં આવ્યું છે. અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. પહેલું વ્રત અહિંસા છે, પણ અઘરું વ્રત બ્રહ્મચર્ય. બંનેની પોતપોતાની જગ્યાએ અગત્ય છે. ન્યુમેરિકલી ચોથું છે, પરંતુ એનું yielded જે છે, સાધકને જે બહુમુખી રીતે ઉપયોગી થાય છે અને એની પાળવામાં જે કઠિનતા છે એ દ્રષ્ટિએ એને મુખ્ય વ્રત. બ્રહ્મચર્ય વિજાતીય વ્યક્તિઓનો સંપર્ક ન કરવો એમ એનો સામાન્ય અર્થ થાય. પરંતુ દ્રષ્ટિની મુખ્યતા છે. પણ એકલી દ્રષ્ટિ નહીં ચાલે. દ્રષ્ટિ, જ્ઞપ્તિ અને વૃત્તિ. દ્રષ્ટિ એટલે શ્રદ્ધા કેમ છે, શું અભિપ્રાય શું છે તમારો. જ્ઞપ્તિ એટલે વિચાર કેવા ચાલે છે, અને વૃત્તિ એટલે ભાવોની તન્મયતા ક્યાં છે. ભાવોની તન્મયતા ક્યાં છે જેનો ઘણો વિસ્તાર છે. અત્યારે એ વિષય નથી આપણો. કૃપાળદેવે લીધું છે 9 બ્રહ્મચર્ય વગેરેની. આપણે શાવકો એટલું ન પાડી શકીએ, પરંતુ આપણે આપણી શક્તિ પ્રમાણે એનો અભ્યાસ કરી શકીએ. એટલા માટે વિરલા જીવ પાળી શકે છે. કેમ? યથાતથ્ય. યથાતથ્ય એટલે જેવું ભગવાને કહ્યું તેવું, જેવું ભગવાને પાળ્યું તેવું. ભગવાન એટલે મુનિ હતા ત્યારે. પછી તો ભગવાનને બ્રહ્મચર્ય ન થઈ, પછી તો સ્વભાવ ભાવ કે સાહેબ ભગવાન બ્રહ્મચર્ય પાળે, કે ભગવાન બ્રહ્મચર્ય પાળવાથી પણ પાર થઈ ગયા. ભગવાનને શું હોય? સ્વભાવ ભાવ. હમણાં વાત કરી. અનંત જ્ઞાન, અનંત આનંદ, અનંત શક્તિ, અનંત દર્શનનો વિના પ્રયત્ને તેઓ અનુભવ કર્યા જ કરે છે અને અનંત કાળ સુધી કરશે. આવું જો ગુરુગમથી ખરેખર સમજે તો એ મોક્ષ તત્વની શ્રદ્ધા થઈ કહેવાય. આવું જો કોઈ સાધક જીવ ખરેખર સમજી શકે તો એનું નામ મોક્ષ. મોક્ષની તો ઘણી બધી વ્યાખ્યા છે. વિધેયાત્મક વ્યાખ્યા.
વિધેયાત્મક વ્યાખ્યા. તો મોક્ષ કહ્યો ને જે શુદ્ધતા, પણ ભગવાન તો શુદ્ધતા તો પરિપૂર્ણ ભગવાન તો થઈ ગયા શુદ્ધ. તો એવા મહાપુરુષો કોક જ પાળી શકે છે, કારણ કે એના બધા ભાંગા ઘણા બધા કહ્યા છે. 3 પ્રકારે પાળવું મન વચન કાયા, 9 પ્રકારે પાળવું એમ પણ કીધું. પછી એને 28 મૂળગુણ દ્વારા પાળવું એમ પણ કહ્યું. ત્યાર પછી એને 18,000 પ્રકારથી પાળવું એમ પણ કહ્યું. અને પછી 84 લાખ પ્રકારથી પાળવું એમ પણ કહ્યું. પણ એ બધી શાસ્ત્રીય પરિભાર. આપણે શું કરવું? कि दृष्टि बदलो. दृष्टि में विष है. હું તમને જોઉં છું તે વ્યક્તિ તરીકે જોઉં છું, એ મારી દ્રષ્ટિની ભૂલ છે. તમે આત્મા છો, એ દ્રષ્ટિ મુખ્ય થઈ જવી જોઈએ. કોઈ પણ વ્યક્તિને આપણે જોઈએ, કોઈ પણ વ્યક્તિ આપણને દેખાય ત્યારે એ આત્મા છે એવી એક કેળવણી કરવી પડે, કેળવણી લેવી પડે. એ સત્સંગ વિના ન થાય, એ ચોપડી વાંચવાથી ન થાય, ઘણા શાસ્ત્રોનો જ્ઞાતા થાય તો પણ ન થાય. In the laboratory of satsang and Sadguru Sannidhya, you can learn it because it is personified. It is personified. It is implemented. એવી દિવ્ય દ્રષ્ટિ જ્યાં પ્રગટ થઈ છે, એવા જ્ઞાની ધર્માત્માઓના સમાગમ સિવાય, એકાંતવાસ સિવાય, આહાર વિહારની નિહારની યોગ્ય ચર્યા સિવાય, એવા બધા ઘણા કારણો ભેળા મળે તો બ્રહ્મચર્ય પડે. સામાન્ય મનુષ્યો અભ્યાસરૂપ બ્રહ્મચર્ય પાળી શકે. આત્મજ્ઞાની સંતો વિશેષ પાળી શકે. મુનિજનો પૂર્ણપણે પાળી શકે. ભગવાન બ્રહ્મચર્ય પાળતા નથી. ભગવાનને તો સ્વભાવ ભાવ પ્રગટ થઈ ગયો કે ભગવાન ક્ષમા રાખે. ભગવાન ક્ષમા રાખે એવું કે તો ઉપચાર કથન છે. ભગવાનનો વિષય કોક વાર લઈશું, કારણ કે જો ભગવાનનું સ્વરૂપ ઓળખાય તો આત્મા મળી જાય, મોહનો નાશ થઈ જાય. જો કોઈ રીતે પરમાત્માનું સ્વરૂપ આ જીવ, કોઈ જીવ ખરેખર સમજી શકે તો તેના મોહનો નાશ થઈ જાય છે અને એનું રજીસ્ટ્રેશન મોક્ષ માર્ગમાં, મોક્ષ સિદ્ધ લોકમાં જવાનું એનું રજીસ્ટ્રેશન થઈ જાય. એને પરમાત્મા થવું જ પડે. પછી કે ના ના ના, મારે તો હવે સંસારમાં જ રહેવું છે, હવે ન થાય. એ પહેલા વિચારવું, સમકીત લીધું કે નિશ્ચય મોહનો નાશ કેમ કર્યો? મિથ્યાત્વ મોહનીનો નાશ કર્યો, હવે મોક્ષ જવું જ પડે. એ જ સર્વને ઈષ્ટ છે. જે જીવો મોક્ષ નથી ચાહતા એ પણ મોક્ષને જ ચાહે છે. કોન્ટ્રાડિક્ટ કે સાહેબ મને 2-4 બંગલા હોય, 2-4 દીકરા હોય, નવી નવી મોટરો હોય, કપડા એકદમ ફર્સ્ટ ક્લાસ પહેરું, મારી તબિયત એકદમ સારી રહે, આખી દુનિયામાં મારો વટ પડે એવું કરો કઈ. ભાઈ એવું ઘણી વાર થયું, એવું ઘણી વાર પૂર્વે થયું, અને અત્યારે કોક કોક જીવોને થોડું થોડું થાય છે તો પણ તેઓને શાંતિ નથી, આનંદ નથી, સહજ સુખ નથી. આવું માને એ સમકીતી કહેવાય. આવું અંતરમાં માને એ સમકીતી કહેવાય. મને સાહેબ આટલું મળી જાય ને, બસ આટલું હવે મને, બસ તો પછી હું સુખી. જેહના ભાગ્યમાં જેહને જે લખ્યું તેહને તે સમયે તે જ પહોંચ. બનનાર છે તે ફરનાર નથી, ને ફરનાર છે તે બનનાર નથી. એમ સ્યાદ પદથી સમજવું, એમ સ્યાદ પદથી સમજવું.
તો તૃષ્ણાઓ ઘટે. चाह गई चिंता गई मनवा बेपरवाह, जिनको कछु न चाहिए वो साहन का साह. બહુ મોટા પુરુષ. આપણે એવો પ્રયત્ન કરીશું, પ્રભુ હું સન્માર્ગ પર ચાલું, પ્રભુ હું આપની આજ્ઞાનું પાલન કરીશ, પ્રભુ મારી આત્મ જાગૃતિ નિરંતર રહે એવી ચર્યા હું ચાહું છું, એવું જીવન હું ચાહું. સાદી ભાષામાં બોલે છે સાધક જીવ જિજ્ઞાસુ. બોલીએ એક એક ચરણ. એક જે અરમાન છે મને કે મારું જીવન સુગંધિત બને. એક જે અરમાન છે મને કે મારું જીવન સુગંધિત બને, કે મારું જીવન ન્યારું બને, કે મારું જીવન ન્યારું બને, કે મારું જીવન પ્યારું બને, કે મારું જીવન પ્યારું બને, કે મારું જીવન પવિત્ર બને, કે મારું જીવન પવિત્રતા જે છેલ્લી આવી એમાં બધું સમય જાય છે, પણ એકદમ પવિત્રતા મળે નહીં. ન્યારું બનાવ્યું, પ્યારું બનાવ્યું, સુગંધિત બનાવ્યું. સુગંધિત બનાવવું બહુ અઘરું છે. એ સાહેબ એ કેવી રીતે સુગંધિત કેવી રીતે બને? હું પાવડર લગાડું, પપ લગાડું, બહુ આમ સુગંધિત અત્તર લગાડું, ના ના, એ તો પાછો પરસેવો જ નીકળે. એ કઈ ઉપાય નથી. એ શું કરવું કહો? તું પૂછે તો કહીએ. અગરબત્તી કે ધૂપ સળીની માફક પોતાના જીવનને જલાવો, સહન કરો. એન્ડ્યોરન્સ, એન્ડ્યોરન્સ, એન્ડ્યોરન્સ અનલિમિટેડ. कोई फरियाद नहीं, मुझे कोई फरियाद नहीं. साहेब મને આ લોકો આવું કરે છે. જેનું જીવન સાદું અને જેની સહનશીલતા ઘણી એ ધીમે ધીમે સાધુ થાય. ચરણાનુયોગની અપેક્ષાએ વાત ચાલે. જેનું જીવન સાદું અને જે સહન કરે છે, અને સહન કરે છે તે संभाव. जो हुआ ठीक ही हुआ, जो हो रहा ठीक ही हो रहा, जो होगा ठीक ही होगा. એ સાહેબ તમે બહાર નીકળો ને, બે ચાર તમને ઠોકી દો ને, તમારા દાંત માં પાડી નાખો. સારું થયું ને? સારું થયું ને? સારું કે ખરાબ નહીં, સારું કે ખરાબ ની વાત નથી. જો હુઆ ઠીક હી. માતાઓ ધાર તો જલ્દીથી મોક્ષ મેળવી શકે, પણ પછી જરા ડગી જાય છે આગળ જાય, કારણ કે ભગવાને સહનશીલતા ઘણી આપી છે. પણ ભાઈ એમાં ઈર્ષાનું તત્વ મૂકી દે છે. કોકની સાડી આમ કરીને જુએ, એમ નહીં જોવાની આપણે. કોઈનો દીકરો આમ, એવું નહીં જોવાનું. સબ બરાબર, સબ બરાબર હે. એ ધર્મમાં આવું આવે. ધર્મ એટલે જીવન જીવવાની દિવ્ય આનંદમય કળા. બીજી દિવ્ય અને આનંદમય જીવન જીવવાની સાચી કળા, એનું નામ ધર્મ. ધર્મ એટલે કઈ મંદિરમાં છે, ક્યાં કોક અમુક જગ્યાએ સમેત શિખર પાલિતાણામાં કોઈક જગ્યાએ મૂક્યો છે. સદગુણોનો સંચય, રૂડે પ્રકારે સદગુણોની વૃદ્ધિ.
રૂડે પ્રકારે સદગુણોની વૃદ્ધિ એ ધર્મ છે. એટલે એવું કોણે કીધું? આગમ પ્રમાણ આપો. મહાવીર ભગવાન સર્વજ્ઞાની પુરુષો છે. ક્ષમા માર્દ વાર્જવ સત્ય શૌચ સંયમ તપ ત્યાગ આકિંચન બ્રહ્મચર્યાણી મત બ્રહ્મચર્યની વાત કરે છે આપણને આચાર્ય દેવ. જ્ઞાની પુરુષો વિરલા જીવ પાળી શકે, તો પણ લોકલાજથી બ્રહ્મચર્ય પળાય તો તે ઉત્તમ છે. એવું કેમ કીધું સાહેબ? કારણ કે બ્રહ્મચર્યના ઘણા બધા આસ્પેક્ટ છે. ફિઝિકલ, સાયકોલોજીકલ, સ્પિરિચ્યુઅલ, મેન્ટલ, ફાઇનાન્શિયલ, સોશિયલ એન્ડ સો ફોર્થ. માટે કોઈ પણ રીતે બ્રહ્મચર્ય જે રીતે પણ બ્રહ્મચર્ય પાળી શકે તે રીતે તે ઉપયોગી છે. પાળી શકતા નથી એ વાત જુદી છે, પણ પાળવાનો ભાવ કરવો અને પાળવાની શ્રદ્ધા કરવી. પછી જેમ 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 આગળ વધે એમ એમ વધારે ને વધારે પાળી શકાય. એની કેટલી અગત્ય છે એ લઈને આપણે આગળ ચાલીએ, કારણ કે આ તો અનુસંધાન માત્ર છે. નિરખીને નવ યૌવના લેશન વિષય નિદાન ગણે કાષ્ઠની પૂતળી એ ભગવાન સમાન. કેમ? આત્મા જોયો અને શરીર જોયું, બે જુદા. તો આત્મા તો ચૈતન્ય દેવ છે અને શરીર તો મૂળદું છે. આત્મા તો ચૈતન્ય દેવ છે અને શરીર તો મૂળદું છે. એટલે કાષ્ઠની પૂતળી. આ કાષ્ઠ છે, અચેતન. એ પ્રમાણે બ્રહ્મચર્યની ભાવના કરવી, બ્રહ્મચર્ય માટે પ્રાર્થના કરવી અને બ્રહ્મચર્ય પડાય એવી પોતાના જીવનની ચર્યા બનાવવી જોઈએ. બહુ ટીવી જોઈએ, રાતના પછી ખાઈએ, બધું ગમે ત્યારે ખાઈએ, તીખા તમતમ, બ્રહ્મચર્ય પડી શકે. બ્રહ્મચર્ય પાળવું હોય તો ગાંધીજી એવી વ્યાખ્યા આપી છે. બ્રહ્મચર્યની વ્યાખ્યા વિશાળ કરી છે ગાંધીજીએ. પરમાત્માની પ્રાપ્તિ કરી શકાય તેવી સમુચ્ચય જીવન શૈલી, એનું નામ બ્રહ્મ છે. પરમાત્માની ના દર્શન થાય, પરમાત્માનું જ્ઞાન થાય, પરમાત્મા તત્વનો અનુભવ થાય, એ માટેની સમુચ્ચય જીવન શૈલી, ટોટાલિટી ઓફ our practical approach of life, totality of our practical approach of life, which will eventually lead us to self realization. માટે એને બહુ સાંકડા અર્થમાં ન સમજવું બ્રહ્મચર્ય. પણ અત્યારે એ વિષય નથી, એટલે આપણે આગળ ચાલીશું કે કોઈ પણ રીતે પણ જો જીવ બ્રહ્મચર્ય પાળે તો તે આપણને હિતકર છે. હવે આગળ કહે છે, મિથ્યાત્વ ગયું હોય તો ચાર ગતિ ટળે, સંકિત ના આવ્યું હોય અને બ્રહ્મચર્ય પાળે તો દેવલોક મળે. એટલે અહીંયા આધ્યાત્મિક દ્રષ્ટિથી કથન કરે છે. જ્ઞાની પુરુષોની વાણી અનેક પ્રકારે પ્રવર્તે છે. અનંત અનંત નયન નિક્ષેપે વ્યાખ્યા. એટલે મનુષ્ય પોતાની જાતે ભગવાનની વાણી સમજી શકે એમ છે નહીં. મનુષ્ય નહીં, મુમુક્ષુ પણ અને જ્ઞાની પણ. જ્ઞાનીને પણ સાવધાન રહેવું પડે. ભગવાનની વાણી એવી. જીન પ્રવચન દુર્ગમ્યતા થાકે અતિમતિમાન અવલંબન શ્રી સદગુરુ સુગમ અને અધ્યાત્મ પદ્ધતિથી કહે છે. તો
આધ્યાત્મિક દ્રષ્ટિએ, આધ્યાત્મિક પદ્ધતિ, જો મિથ્યાત્વ જાય તો 4 ગતિ ટળે. હમણાં વાત આવી કે જો સમ્યક તો થઈ જાય તો મોક્ષના ચોપડામાં નામ લખાઈ જાય. આત્માને નામ હોતું નથી, પણ રિઝર્વેશન અને પાછું ઓકે, કન્ફર્મ રિઝર્વેશન ને પાછું ઓકે, એટલે હવે જાય જ. જો ફ્લાઇટ ઉપડે કે જો ટ્રેન ઉપડે તો એ લોકોને વ્યવસ્થા કરી જ આપવી પડે. કોઈ કે વીઆઈપી આવી ગયા એટલે તમારી કેન્સલ થઈ કે ના એક્સ્ટ્રા સીટ મૂકો, મારી ઓકે છે, તમારે આપવું જ પડશે, આ ફ્લાઇટ નહીં ઉપડવા દઉં. તમને વીઆઈપી આવી ગયા તો અમારે કઈ વાંધો નથી, વીઆઈપી સામે મને એક્સ્ટ્રા સીટ મૂકી આપો, આઈ મસ્ટ ગો બીકોઝ યુ હેવ મેડ ઇટ ઓકે. એમ જો સમ્યક્ત્વ મળે એટલે મિથ્યાત્વ ગયું એટલે સમ્યક્ત્વ મળ્યું તો 4 ગતિ ટળે. 4 ગતિ ટળે એટલે આપણે મોક્ષ જોઈએ છે. મોક્ષ તો મોટી વસ્તુ છે. આપણે શું જોઈએ છે? પીસ ઓફ માઇન્ડ એન્ડ બ્લીસ ઓફ સોલ. જીવનમાં સમાધાન જોઈએ. મોક્ષ એટલે કોઈ શાસ્ત્રની વાતો નથી. મોક્ષ પહેલા અહીંયા થાય છે કે હું સિદ્ધલોકમાં જઈશ ને ત્યારે મારો મોક્ષ થશે, કે એ તો દેહ રહિત મોક્ષપણાની વાત છે. મોક્ષ તો અહીંયા જ થાય છે, અત્યારે પણ થાય છે, જેટલો થાય છે તેટલો. અત્યારે પણ અહીંયા મોક્ષ થાય છે, જેટલો થાય છે તેટલો. 95% થઈ જાય તો પછી હું વાંધો છે? 99% થઈ શકે. 7મું ગુણ સ્થાન વારંવાર પ્રાપ્ત કરે તો 99% મોક્ષ થઈ ગયો. ભાઈ 1% તો વ્યાજમાં આવી જશે, 1% તો વ્યાજમાં આવી જશે. એટલા માટે આચાર્ય વગેરે ભગવાન કહેવામાં આવે. ઓબ્જેક્શન ઓબ્જેક્શન, અહીંયા આવું કેમ તમે લો? એ પંચ પરમેષ્ટિ ભગવાન કહેવાય. પંચ પરમેષ્ટિ ભગવાન કહેવાય ને ઉપલક્ષ્યથી અધ્યાત્મમાં સદગુરુને પણ ભગવાન કહેવાય. સદગુરુને પણ ભગવાન કહેવાય છે. અપેક્ષાએ સમજવું, અપેક્ષાએ સમજવું. સંકિત ના આવ્યું હોય અને બ્રહ્મચર્ય પાળે તો દેવલોક મળે. બ્રહ્મચર્ય પાળે તો એટલે ત્રણેય રીતે સમજવું. શરીરથી પાળે છે, વચનથી પાળે છે, કે મનથી પાળે છે, કે અભિપ્રાયથી પાળે. સૌથી વધારે માર્ક અભિપ્રાયના, એનાથી ઓછા મનના, એનાથી ઓછા કાયાના, એનાથી ઓછા વચનના અને એનાથી ઓછા કાયા. આ તો જયારે ડિસેક્શન કરીએ ત્યારે. બાકી તો બધું એકબીજા સાથે સંકળાયેલું છે, એકબીજા સાથે સંકળાયેલું છે. બહારથી બ્રહ્મચર્ય પાળે અને અંદરથી એમ કે અરે રે હવે સાધુ થાય એટલે આપણે શું, આ લોકોને તો કેટલી બધી મજા, આપણે તો કઈ નહીં પણ હવે આ પૂરું કરી નાખીએ ગમે તેમ કરીને જીવન પૂરું. તો સ્વર્ગ ન મળે, કારણ કે અંદરમાં ઈચ્છા શું થઈ કે બ્રહ્મચર્ય પાળવું નથી. અરે રે હવે આ ફસાઈ ગયા, ખોટે રસ્તે ચડી ગયા, પણ હવે શું કરવું? તો શોકનો ભાવ થયો. પૂછો વિદ્વાનો બેઠા, શોક કરે તો સ્વર્ગ મળે? શોક કયું ધ્યાન કહેવાય? આર્ત ધ્યાન કહેવાય शास्त्र भाषा. खुश रहो प्यारे, जीवन में कुछ भी हो जाए, जीवन में कुछ भी हो जाए, मुमुक्षु कहते खुश रहो प्यारे. કળિયુગમાં પાપનો ઉદય જ મુખ્ય હોય ને વિશેષ. પુણ્યનો ઉદય થોડોક હોય ને કોક રહ્યો વાંધો નહીં, આપણે જ કરેલું છે ને ઉદયમાં આવ્યું છે. આમ બગડી ગયું ને આમ થઈ ગયું ને આ લોકો આવું કરે છે ને આમ. હોતા સ્વયં જગત પરિણામ, મહે જગ કા કરતા ક્યાં, દૂર હટો પરકૃત પરિણામ,
સહજાનંદ રહું અભિરામ. એ તો બહુ ઊંચી વાત છે. એવું એટલું કરી શકે તો બહુ સારું. ત્યાં સુધી ગુરુ ચરણે રહું અભિરામ, પ્રભુ ચરણે રહું અભિરામ, ગુરુ આજ્ઞાએ રહું અભિરામ. પરમાત્માની પ્રચુર પ્રીતિ, સદગુરુના ચરણની સેવા અને ભગવાનની વાણી આજ્ઞાનું પાલન આ કરે તો આત્મા તરફ જઈ શકાય. અઘરું છે. વાતો ગમે તેટલી આત્માની કરીએ તો આત્મા ન મળી જાય. આત્મા થઈને આત્મા બોલ્યો આરાધ્યો તો, આત્મા થઈને આરાધ્યો, આત્મા થઈને આત્મા બોલ્યો આરાધ્યો તો આપણે તો શરીરથી બોલીએ છીએ. હું ભક્તિ કરું છું, શરીરને કોઈ તું ભક્તિ કર, હું સુઈ જાઉં તો સમજવાનું અહીંયા આગળ કે ભાઈ કહેવાનો મતલબ શું છે? બાળ વ્રત અને બાળ તપ જો યથાર્થપણે કરવામાં આવે તો તે સ્વર્ગ આદિની પ્રાપ્તિ કરાવે. ભાવ એવો હોય તો ભાવ બગડી જાય તો સ્વર્ગ આદિ પણ ન મળે. યાદ રાખવું. દુનિયાનો સ્વીકાર કરવાની નથી. સમાજ તો શેનો સ્વીકાર કરે છે? દેખાય. સમાજ શેનો સ્વીકાર કરે? દેખાય. પણ અદ્રષ્ટ છે એ પારમાર્થિક છે ને એ મુખ્ય છે. અદ્રષ્ટ જે છે, અદ્રશ્ય જે છે એ પારમાર્થિક છે ને મુખ્ય છે. જગતમાં પૂજા પુણ્યની છે, જગતમાં પૂજા બાહ્ય પ્રસંગોની છે, બાહ્યની છે, પણ પરમાર્થ એમ નથી. એનો અર્થ એમ નહીં કે આપણે લોક વિરુદ્ધ કાર્ય કરીએ. સમાજમાં પણ સમજણ છે અમુક, એટલા માટે માર્ગાનુસારી થવું એમ ભગવાને કીધું પહેલા. સંકિત તો આગળ મળશે. પરંતુ લોકો કહે છે એ પ્રમાણે બાહ્ય પ્રમાણે કરવાથી મોક્ષ નહીં થાય, પણ પરિણામ નિર્મળ થશે, અભિપ્રાય નિર્મળ થશે તો કામ થશે. પણ અભિપ્રાય નિર્મળ કરવા માટે આચાર્યોએ જે પ્રણાલિકા બતાવી છે એ પણ પ્રશંસનીય છે. માટે વ્રત પાળવા, નિયમ લેવા, પૂજા કરવી, ભક્તિ કરવી, સ્વાધ્યાય કરવો, તીર્થયાત્રા કરવી, દાન દેવું, પણ ભાવથી દેવું. વિકલ્પ ન કરવો, અરે રે મેં બહુ પૈસા આપી દીધા હવે ખલાસ થઈ ગયા, એનાથી 500 ગણા મળવાના છે. અને ભાવ કર્યા છે તો એની કોઈ કિંમત જ નથી. 1 નવા પૈસાનું દાન દે તો 1 કરોડ રૂપિયા મળે. કુછ નહીં. ઈચ્છા નિરોધા તપ. ઉલ્લાસ ભાવથી દાન દેવું, દાન દઈને હર્ષ માનવો. અહો સર્વોને, સર્વજીવોને સુખ થાવ, સર્વને કલ્યાણની પ્રાપ્તિ થાવ, સર્વને સગવડ મળો, સર્વને શાતા રહો, એમ ભાવ એવા ઊંચા રાખો. આગળ વાણીઓ બ્રાહ્મણ, પશુ, પુરુષ, સ્ત્રી આદિ કલ્પનાએ કરી હું વાણીઓ બ્રાહ્મણ, પુરુષ, સ્ત્રી, પશુ છું એમ માને છે, પણ વિચાર કરે તો પોતે તેમાંનું કોઈ નથી. મારું ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા છે, મારું સ્વરૂપ તેથી જુદું જ છે. થોડું થોડું અઘરું પણ આવે, બધું આવે, એસોર્ટેડ છે ને. તો વાણીઓ બ્રાહ્મણ એ શું છે? સામાજિક વ્યવસ્થા છે. વેપાર કરે એનું નામ વાણી. વિદ્યા અધ્યયન કરે ને વિદ્યાનું અધ્યયન કરાવે એને બ્રાહ્મણ કહે. આ સામાજિક વ્યાખ્યા છે. પાછી બીજી વ્યાખ્યા પણ છે. પશુ, પશુ એટલે જાનવર, પ્રાણી. ગતિ છે ને ભાઈ, શાસ્ત્ર ભાષામાં તિર્યંચ ગતિ કહેવામાં આવે.
પુરુષ સ્ત્રી એટલે આત્મા સાથે જે વેદ નામનું કર્મ છે, વેદની કર્મ, તો કોઈને સ્ત્રીનું શરીર મળ્યું છે, કોઈને પુરુષનું મળ્યું છે, કોઈને નપુંસકનું મળ્યું છે, પણ એ બધું તો બહારનું છે. આત્મામાં એ નથી, આત્માના સ્વભાવમાં એ નથી. બેલેન્સ રાખો. પોતાને સ્ત્રી માને, પોતાને પુરુષ માને, પોતાને વાણિયો માને તો કલ્યાણ માર્ગની પ્રાપ્તિ થાય નહીં. પ્રયત્ન કરીને એ કાઢવાનું છે. પાનું 707 કાઢો, એમાં આપણે ઘણી વાર લઈએ. લગભગ વચ્ચે વાક્ય છે, 707મું પાનું વચ્ચે છે. વિચાર કરો. 4 પેરેગ્રાફ છોડી દેવાના, પછી એક જ વાક્યનું પેરેગ્રાફ છે. વિચાર કરો, કોમા, ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા, હું વાણિયો છું, ઇન્વર્ટેડ કોમા પૂરો, કોમા, ઇત્યાદિ, એટલે આ બધું ઇત્યાદિ. જુઓ અહીંયા ઇત્યાદિ આવ્યું ને, વાણિયો, બ્રાહ્મણ, પશુ, પુરુષ, સ્ત્રી આદિ કહેતા ઘણું બધું અંદર વિચારી લેવું એ આચાર્યોએ વિસ્તાર કર્યો. ઇત્યાદિ આત્મામાં રોમે રોમે વ્યાપ્યું છે તે ટાળવાનું છે. પરમાર્થ દ્રષ્ટિ અઘરી છે. કોઈ પૂછે આ દીકરો તમારો છે, તો પહેલું શું થવું જોઈએ? અંદરમાં વિચાર આવી જવો જોઈએ. પછી તમારે જે કહેવું હોય બહુ કહેવાની જરૂર નથી. એટલું કે માતાઓ આ તો વચલો છે, આ તો વચલો, આ મોટો તો બહાર ગયો છે, આ નાનો હમણાં આવશે. હો, માતાને એવું ક્યાં પૂછ્યું? તને તો એમ જ પૂછ્યું કે આ દીકરો તારો છે, એટલું જ પૂછ્યું. તો એમાં વળી મોટો વચલો નાનો હમણાં આવશે ને એવું બધું શા માટે કહે? એટલે ભાઈઓને પણ હો, તમારો બંગલો છે, આ તમારી મોટર છે, આ તમારી ફેક્ટરી છે કે સાહેબ અહીંયા તો નાની રાખી છે, મુખ્ય તમારે પંજાબમાં છે, બીજી દિલ્હીમાં છે, નીચે કર્ણાટકમાં. એવું પૂછ્યું તું તને? કેમ એવું બોલે છે? શું આસક્તિ છે, એની સાથે તન્મયતા છે, એની સાથે એનો મમત્વનો, તીવ્ર મમત્વનો સંબંધ છે, એટલે આટલું બધું કહે છે. કોઈ એવું બોલવાની જરૂર નથી. એ પેલા રિએક્શન અંદરમાં આત્મામાં એવું આવવું જોઈએ. શરીર મારું નથી તો દીકરો મારો ક્યાંથી હોઈ શકે? એવું આત્મા અંદરમાં પહેલા ભાવ આવવો જોઈએ, પછી જે બોલવું હોય તે બોલવું. તો સમજવું કે જ્ઞાન થઈ ગયું છે અથવા જ્ઞાન થવાની તૈયારી. આવો અંતરમાં સ્વતઃ વિચાર આવે તો એકલા દીકરાની કે વાણિયાની કે બંગલાની વાત નથી. કોઈ પણ ભૂખ લાગી, મને ભૂખ લાગી, કે ભૂખ આત્મામાં પ્રતિબિંબિત થઈ, સાહેબ બહુ ભૂખ લાગી, સાહેબ ગરમી બહુ લાગે. ભૂખ લાગે, ગરમી લાગે, આત્માને લાગે. આત્મા એનો જાણનાર. ભલે આપણે પંખો ફેરવવો પડે, પણ સમજવું શું, શ્રદ્ધવું શું, આદિ. જરા કૃપાળુદેવ જરા વધારે સરકાસ્ટિક ભાષા, રોમે રોમે વ્યાપ્યો છે. હે બાબો તો 5 વાગે લેવા આવવાનો છે, પણ ઘડી ઘડી આયો, આયો, અરે પણ માં હજુ તો 12 વાગ્યા છે, 4 વાગ્યાથી આયો, સુરેશ આયો, રમેશ આયો. વિચારવાનું નહીં, આવવાનો છે, આવવાનું છે. કદાચ નહીં આવે, કદાચ મોડો થાય, કોણ આવશે? બહુ વિચાર નહીં કરવા. ધર્મમાં શું આવે? ધર્મમાં એવું આવે કે જગતની વિસ્મૃતિ કરવી અને સતના ચરણમાં રહેવું નિશ્ચય. કે ધર્મ એટલે શું થાય? જગતની વિસ્મૃતિ કરવી અને સતના ચરણમાં રહેવું. તે ટાળવાનું છે. રોમે રોમે વ્યાપ્યું છે તે ટાળવાનું છે. અહીં કે છે કલ્પના એ કરી હું વાણિયો બ્રાહ્મણ પુરુષ સ્ત્રી પશુ છું એમ માને છે.
એટલે આત્મભ્રાંતિ થઈ ગઈ છે એટલે માને છે કે હું આવો છું. પણ વિચાર કરે તો પોતે તેમાંનો કોઈ નથી. ઘણા શું સાધના કરવી, શું સાધના કરવી? તો સાધના તો બધી ભગવાને કહી છે તે કરવાની, પણ મુખ્ય સાધના આ કરવાની છે. દરરોજ 31 વાર પરમાત્માનું સ્મરણ કરવું અને એમ અંદરમાં વિચારવું કે જેવું પરમાત્માનું સ્વરૂપ છે તેવું મારું સ્વરૂપ નિશ્ચયથી છે. પણ અત્યારે હું અધમાધમ અધિકોપતિત છું, છતાં પણ નિશ્ચયથી શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ છું. મારે એ પ્રગટ કરવું છે. સાધના તો બધી કરવાની. તો કલ્પનાને ટાળવી એમ કે છે. ને વિચાર એટલે વિચારનો અર્થ તત્વ વિચારણા. ભગવાને કહ્યા પ્રમાણે વિચાર કરવો. ભગવાન કહે છે તું આત્મા છો, તો આપણે કે ના હું મગનભાઈ છગનભાઈ છું, એ બરાબર નથી. મગનભાઈ છગનભાઈ તો શરીરની ઓળખાણ છે. મગનભાઈ છગનભાઈ તો શરીરની ઓળખાણ. આપણે તો આત્મા છીએ. પણ આત્મા છીએ એવું ક્યારે નક્કી, એવું ખરેખર ક્યારે કર્યું કહેવાય? જો ભગવાનની નું શરણ સ્વીકારીએ તો, જો સદગુરુનું શરણ સ્વીકારીએ તો, જો તેમની વાણી પ્રમાણે આપણું જીવન બનાવીએ તો. બાકી હું આત્મા છું બોલવાથી આત્મા ના થઈ જવાય. હું આત્મા છું એમ બોલવું તો અંદર ભાવથી બોલવું. કલ્પનાને તોડવાનું અને સુવિચારણા કરવાનું કહે. પણ આવું બને ક્યારે? ટીવી નો કાપ મૂકવાનો, છાપાનો કાપ મૂકવાનો, દુકાનમાં 1 કલાક ઓછું જવાનું, 2 કલાક ઓછું જવાનું, 3 કલાક ઓછું. હવે રિટાયર થઈ ગયા પછી બીજી કઈ નોકરી શોધવી નથી. આપણું ચાલે એવું હોય તો, ન ચાલે એવું હોય, પેન્શનમાંથી ઘરનું પૂરું ન થાય એવું હોય તો વિચારવું પડે ભાઈ રાત સાંજના એકાદ ટ્યુશન કરીશ, બપોરના એકાદ ટ્યુશન કરીશ. પણ દીકરો કમાય છે અને પેન્શન આવે છે, આપણે કેવું જો ભાઈ હું કપડા જૂના પહેરીશ, વાંધો નહીં, હું કપડા સીવીને પહેરીશ, હું જૂની સ્લીપર ચલાવીશ, મને તમે દૂધ ન આપતા બસ, પણ મને ભક્તિ કરવા દો, તીર્થયાત્રાએ જવા દો, સત્સંગ કરવા દો, જાપ કરવા દો, એવી મારી વિનંતી. આપણા માટે બધાને બહુ ખર્ચ કરાવીએ તો પછી ઇન્કમ મોટી ઊભી કરવી પડે. તો ઇન્કમ તો ઊભી કરતા નથી આપણે, તો આપણે આપણું ખર્ચ ઓછો બને. મારું સ્વરૂપ તેથી જુદું જ છે. મારું સ્વરૂપ તેથી જુદું જ છે. એટલે ભક્તિની અપેક્ષા એ બોલી અંતમંગળ, અને પછી જ્ઞાનની અપેક્ષા. બરાબર. સમય સારની 5 નિયમ સારમાં અથવા પંચરત્ન અવતાર ઘણું બધું છે. કૃપાળુદેવ પણ મૂકી. પ્રથમ દેહ દ્રષ્ટિ હતી તેથી ભાસ્યો દેહ, હવે દ્રષ્ટિ થઈ આત્મમાં ગયો દેહથી. છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર, નહીં ભોગતા તું તેનો એ જ ધર્મનો. અહીં તો આપણને એ પ્રગટ થઈ, આપણે ધર્મ કરી રહ્યા છીએ કે નહીં? સાથે જ બોલી બધાને આવડે છે. હું પ્રભુનો પ્રભુ છે મમ રક્ષક, એહ ભરોસો જાય નહીં. જે પ્રભુ કરશે તે મમ હિતનું, એ નિશ્ચય બદલાય નહીં. જે પ્રભુ કરશે તે મમ હિતનું,
એ નિશ્ચય બદલાય નહીં. સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ. એ રાતના બોલવાના છે મંત્ર માળા. સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ. એમ ધીમે 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 આપણું જીવન આખું ગોઠવવાનું છે. ચરણાની યોગથી ગોઠવવું પડે, દ્રવ્યાની યોગથી એ પ્રમાણે આપણે આપણા જીવનને પવિત્ર બનાવીએ તો આ ધનતેરસનો દિવસ ધન્ય બની જાય. ધન્ય ક્યારે બને? દ્રષ્ટિ સુધરે, વિચારો સુધરે, આચરણ સુધરે એવી પરમાત્માને પ્રાર્થના સહિત ઓમ શાંતિ શાંતિ શાંતિ. હવે પછીનો કાર્યક્રમ બપોરે